સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રથની સ્થિતિ હાલ ક્યાં પહોંચી છે, રથ આગળ ક્યાં જશે અને ક્યારે મંદિરથી આ રથ નીકળશે, તમામ સ્થિતિ વિશે આપણે અને ત્યાં માહોલ કેવો છે તેના વિશે ગૌરવ શું કહેશો? સીધા દ્રશ્યો બતાવવા માંગીશ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદના ધમાલપુર જગન્નાથ મંદિરના કે જ્યાંથી હવે રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। જે રથયાત્રાના ગજરા છે તે સરસપુર પહોંચી ચૂક્યા છે, ત્યારે અહીંયા રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। મંદિરની બહાર જે રથ સવારે 7 વાગે આવી પહોંચ્યા હતા તે રથ હવે ધીરે ધીરે પોતાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે। લાંબા સમયથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા કે તેમને ભગવાન દર્શન આપે, એ આતુરતાનો અંત ધીરે ધીરે આવતો હોય તેવું દેખાય રહ્યું છે। ભગવાન અહીંથી રથમાં બિરાજીને આગળ નીકળી ગયા છે। થોડી જ વારમાં અહીંથી ધમાલપુર પગથિયા, ત્યારબાદ એએમસી અને ત્યારબાદ ખાડિયા થઈને ભગવાનની રથયાત્રા છે તે સરસપુર તરફ આગળ વધશે। ચોક્કસ એવું કહી શકાય કે 7 વાગે જે રથ મંદિરની બહાર આવ્યા હતા તે લગભગ 11:15 વાગ્યા સુધી મંદિરની બહાર સ્થિત રહ્યા। સૌથી પહેલા જે ગજરા હતા તે ચાલ્યા છે એમની સાથે આગળ ચાલનારી છે। ગૌરવ, આ વખતે જે રીતે 11 વાગ્યાની આસપાસનો સમય હતો અને ત્યારે તો રથ એએમસી સુધી જ પહોંચ્યા હતા, સામાન્ય રીતે આ રથ આ વખતે પહેલા કરતા મોડો પહોંચે છે, તો એની પાછળનું કારણ શું ખાસ? તો સરસપુર આજે માત્ર એક વિસ્તાર નથી રહ્યો, પરંતુ ભગવાનના આગમનથી જાણે આખું ગામ એક પરિવાર બની ગયું છે। દરેક ગલી તમે જુઓ રંગોળીથી સજાવવામાં આવી છે, ઘર પર તોરણો બંધાયા છે, છત પરથી ફૂલ વર્ષા થઈ રહી છે। ત્યારે જય જગન્નાથના નાદ ગુંજતા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા છે। અહીં ઉભેલા દરેક ભક્તની આંખમાં એક આતુરતા છે, એકવાર પોતાના ભગવાનના દર્શન થઈ જાય। આખરે ભગવાન જગન્નાથને અહીં ભાણેજ તરીકે માન આપવામાં આવે છે। જેમ કોઈ ભાણેજ વર્ષમાં એકવાર મોસાળ આવે અને આખો પરિવાર આનંદમાં ડૂબી જાય, તેવી જ લાગણી આજે સરસપુરના દરેક ચહેરાના લોકો પર સ્પષ્ટ થઈ રહી છે। અહીં કોઈ રાજા નથી, કોઈ ગરીબ નથી, કોઈ ઊંચ કે નીચ નથી, અને માત્ર ભગવાનના ભક્તો છે અને તેમની ભક્તિ છે। આ પરંપરા આપણને ભારતીય સંસ્કૃતિનું એક સુંદર રૂપ પણ દર્શાવી રહ્યું છે। ભગવાનને જે રીતે સંબંધોથી જોડવામાં આવ્યા છે તે પોતાના મોસાળ આવે છે અને પરિવારનો પ્રેમ સ્વીકારે છે। આ સાથે ભક્તોને આશીર્વાદ આપે છે। પરિવારનો પ્રેમ અને આ સાથે સનાતન સંસ્કૃતિની સૌથી આ મોટી વિશેષતા છે કે અહીં ભગવાન પણ પરિવારનો જ પોતે એક ભાગ બની જાય છે। તો ત્યારે તમે રસ્તાની બંને બાજુ જુઓ કે ભક્તોની અવિરત ભીડ જોવા મળી રહી છે। કોઈ હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યું છે। મંદિરે પહોંચ્યા છે, મહંત છે અને સરસપુર મંદિરે પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે એક તરફ મંદિરમાં મોસાળની જે મામેરાની રસમ છે તે અત્યારે ચાલી રહી છે, અને બીજી તરફ જે મંદિરના મહંત છે, ટ્રસ્ટી છે, તેઓ અત્યારે મંદિરે આવી પહોંચ્યા છે અને સમયમાં પૂજા વિશેષ પણ કરવામાં આવશે અને જે ગજરા છે એઓ પણ મંદિરે પહોંચી ચૂક્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે સપના શર્મા, 24 કલાક અમદાવાદ। તો ચારેય દિશા તરફ જે રીતે જન સૈલાબ તમે જોઈ રહ્યા છો, કોઈ પણ એવો ખૂણો બાકી નથી અમદાવાદનો કે જ્યાં તમામ લોકો આ જગતના નાથને નિહાળવા માટે ન પહોંચ્યા હોય। એક માન્યતા એવી પણ છે કે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોના પ્રેમને સ્વીકારવા માટે મંદિરની બહાર આવે છે અને આજે સરસપુરમાં એ જ પ્રકારના જીવંત દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ અંતર નથી। આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે, જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા પહોંચવાની છે। ત્યારે આ મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે વહેલી સવારથી જ ડેપ્યુટી સીએમ સહિતના જે પદાધિકારીઓ છે તેઓ દ્વારા પૂજા અર્ચના કરીને આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સરસપુર ખાતે હવે ટૂંક સમયમાં જ
પહોંચવાની છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે સરસપુર વિસ્તાર છે એ આ જગન્નાથ ભગવાનનું મામેરું એટલે કે મોસાળ છે અને અહીંયાથી મામેરું ભરવાનું છે ટૂંક સમયમાં જ એટલે કે આ જે માહોલ છે એ ભક્તિમય બન્યો છે સાથે સાથે આ રણછોડરાયજીનું મંદિર છે અને રણછોડરાયજીના મંદિરની અંદર હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવી પહોંચ્યા છે બિલકુલ કારણ કે બીજી બાજુ જે મહિલા મંડળ દ્વારા અહીંયા ભજન કીર્તનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ આખું જે માહોલ છે ભક્તિમય છે કારણ કે હવે ટૂંક સમયમાં જ આ રથયાત્રા આવવાની છે જેને લઈને આ જે ભક્તો છે એ રથયાત્રા અને ભગવાન જગન્નાથની યાત્રાનો વેટ કરી રહ્યા છે બીજી બાજુ આજે આખું જે સર્કલ છે એ સર્કલ વિસ્તારની અંદર આખું જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની આખું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી જ આજે તંત્ર છે એ સજ્જ બન્યું છે સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે સાથે આજે ડ્રોન સર્વેલન્સ જે જો કોઈક આવી રીતે ડ્રોન પરમિશન વગર ઉડાવે તેને પણ તોડવાની ક્ષમતા આ જે પોલીસ કર્મીઓ ધરાવે છે એટલે કે હવે ટૂંક સમયમાં જ આખું જે રથયાત્રા છે આવવાની છે ત્યારે આ જે માહોલ છે એ વધુ ભક્તિમય બની શકશે કેમેરામેન વિજય સાથે ચિરાગ જોશી ઝી મીડિયા અમદાવાદ।